કપૂરિયા બનાવવાના છે કે તમે દાણાના ટુકડા કહો, ઘણા લોકો કપૂરિયા પણ કહે. તો એની રેસીપી છે. આ બધો મિક્સ લોટ લીધો છે. પછી આપણા તુવરના દાણા ફ્રોઝન આવે તેને બાફી કાઢ્યા. પછી લીલો કાંદો, લીલા ધાણા, તલ, ધાણા જીરું, આદુ, મરચાં, હળદર અને થોડીક સુગર નાખવાની તેની સાથે. અને પહેલાં આપણે ઓઇલ મૂકવાનું, પછી તેની અંદર આપણે આદુ અને મરચાંની જે પેસ્ટ છે, હળદર, એ બધું સોલ્ટ, એ બધું બરાબર પહેલાં આપણે ઓઇલમાં જરાક સાતડી કાઢવાનું. એ સતળાઈ જાય બરાબર એટલે જરાક સરખું રાખવાનું. પછી તેની અંદર આપણે પાણી નાખી દેવાનું. પછી તેની અંદર આપણે બધા તલ અને દાણા અને લીલા કાંદા, લીલા ધાણા બધું નાખી દેવાનું. અને પછી પાણીને બરાબર ઉકાળવા દેવાનું. ઉકળવા આવે તેની અંદર દાણા નાખવાના અને પછી એને કવર કરીને પાછું થોડુંક વાર એને ઉકળવા દેવાનું. બરાબર છે. અને ત્યાર પછી આપણે તેની અંદર આપણે જે બધો મિક્સ લોટ છે તે નાખી દેવાનો અને તેને બરાબર હલાવવાનો. અને ઓઇલ તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે નાખવાનું. હવે બધું અંદર લોટ નાખી દીધો, તેને હલાવી દીધું છે. હવે થોડોક વાર આપણે થવા દઈશું બસ. અને થઈ જાય પછી આપણે એને થાળીમાં કાઢી દેવાનું. અને પછી આવી રીતે તમારે એમ જ ખાવું હોય તો એમ જ બી ખવાય. તમારે સેલો ફ્રાય કરવી તો સેલો ફ્રાય બી થાય. સો અમે લોકો આવી રીતે એને સેલો ફ્રાય કરી દીધા છે. ઘણા લોકો ઢોકળા કહે, ઘણા લોકો મુઠિયા કહે, ઘણા લોકો કપૂરિયા કહે. સો આ રેડી છે.